નામકર્મ ચાલે સ્ટાર્ટ કર્યું હતું. 8મું નામકર્મ, એનું વિવેચન અને એના જે પ્રકૃતિઓ છે, 103 ટોટલ એની પ્રકૃતિઓ છે, તો તે આપણે સ્ટાર્ટ કર્યું. તેમાં સૌથી ફર્સ્ટ છે પિંડ પ્રકૃતિ. તો તે કેટલા છે? 75 એના ભેદ છે. તો 75 ભેદ આપણે સ્ટાર્ટ કર્યા હતા. એમાં આપણે ગતિ, ચાર ગતિ નામકર્મ એ જોઈ લીધા હતા. 5 જાતિ નામકર્મ એ પણ જોઈ લીધા હતા. પછી આપણે 5 શરીર નામકર્મ એ આપણે સમજી રહ્યા હતા. એ પણ થઈ ગયું હતું લાસ્ટ ક્લાસમાં. હા, એ પણ થઈ ગયું હતું. તો હવે આપણે એનાથી આગળ આપણે વધશું. શું છે નેક્સ્ટ? છે અંગોપાંગ. અંગોપાંગ નામકર્મ. અહીંયા માત્ર અંગોપાંગ લખેલા છે કે શરીર, એવી રીતે લખેલું છે, શરીર બંધન આ બધું. તો માત્ર એવી રીતે પાકો નહીં કરવાનું, ધ્યાન રાખવાનું કે આ નામકર્મના પ્રતિભેદ છે. તો કેવી રીતે પાકા કરવાના હોય? ખાલી શરીર અંગોપાંગ એવી રીતે નહીં, અંગોપાંગ નામકર્મ આખો એવી રીતે, એ ધ્યાન રાખવાનું. તો અંગોપાંગ નામકર્મ 3 હોય છે. પ્રતિભેદ એના કયા કયા હોય છે? ઔદારિક અંગોપાંગ નામકર્મ, વૈક્રિય અંગોપાંગ નામકર્મ અને આહારક અંગોપાંગ નામકર્મ. એ ધ્યાન રાખવાનું. તો હવે આપણને લાગે કે અરે શરીર તો 5 છે. શું આપણે ભણ્યું અહીંયા? શરીર નામકર્મમાં કેટલા છે? 5 શરીર છે. 5 શરીર નામકર્મ છે. 5 ટાઈપના શરીર હોય. તો અંગોપાંગ અહીંયા માત્ર 3 દેખાય છે. તો બીજા 2 બાકી કોણ છે? તૈજસ અને કાર્મણ. એ બંનેને શું અંગોપાંગ નહીં હોય? આ બંને શરીરોને તો નહીં હોય, બંનેને અંગોપાંગ નહીં હોય, ધ્યાન રાખવાનું. તૈજસ શરીર નામકર્મને અંગોપાંગ નહીં હોય. કાર્મણ શરીરને પણ, સોરી, તૈજસ શરીર અને કાર્મણ શરીર આ બંને ટાઈપના શરીરને અંગોપાંગ નહીં હોય. માત્ર કોને હોય? ઔદારિક શરીરવાળાને અંગોપાંગ મળેલા હોય, વૈક્રિય શરીરધારીને અંગોપાંગ હોય, અને આહારક શરીરવાળાને અંગોપાંગ એ ફોર્મ થતું હોય છે. એ ધ્યાન રાખવાનું. તો ઔદારિક અંગોપાંગ તો આપણને દેખાય છે, પોતપોતાના શરીરમાં દેખાય છે ને કોને શું મળ્યું છે. તો શું છે? અંગોપાંગમાં શું આવે છે? એક તો અંગ આવે છે. કેટલા? 8 અંગ. તો એમાં જે મેન બોડી પાર્ટ્સ હોય ને, કે મસ્તક છે, છાતી છે, પીઠ છે, 2 હાથ અને 2 પગ અને પેટ. તો આવી રીતે કેટલા થયા? 8 થાય છે. તો આ 8 જે મુખ્ય પાર્ટ્સ છે બોડીના, તો એને 8 અંગ કહેવાય છે. તો આ 8 અંગ જે બધાને મળે છે, જેને પણ મળ્યા હોય, તો એ કોના કારણે? અંગોપાંગ નામકર્મના ઉદયના કારણે એમને મળે છે. ભલે ઔદારિક શરીરધારી હોય કે વૈક્રિય શરીરવાળા હોય કે આહારક શરીરવાળા હોય, તેમને આ 8 અંગો એવી રીતે મળે છે. ધ્યાન રાખવાનું. આ એમના ઔદારિક અંગોપાંગ કે વૈક્રિય અંગોપાંગ કે આહારક અંગોપાંગ નામકર્મના ઉદયના કારણે રિસ્પેક્ટિવલી. પણ હવે બીજું શું છે? ઉપાંગ છે. તો જે ઉપાંગમાં શું આવે છે? જે ફિંગર્સ છે ને, ટોસ છે, થમ્સ છે, કે આંખની પાપણીઓ વગેરે એ બધી છે ને, તે બધી એને ઉપાંગ કહેવાય છે. અને બાકીની રેખા વગેરે અંગોપાંગ કહેવાય. એટલે કે જે ઇન્ટરનલ ડિટેલ્સ હોય ને, તો રેખા હોય, નખ હોય, એ બધાને અંગોપાંગ કહેવાય. એટલે એક મુખ્ય અંગ હોય, પછી એના જે નાના નાના પાર્ટ્સ હોય તેને ઉપાંગ, અને આ ડિટેલ્સ હોય નાના નાના રેખા વગેરે એવા, તો એને અંગોપાંગ કહેવાય. એ ધ્યાન રાખવાનું. એવી રીતે હોય છે. તો આ કર્મના ઉદયના કારણે એ બધાને પ્રાપ્ત થાય છે. જે આહારક શરીર પણ જે આ 14 પૂર્વધર જે મુનિ ભગવાન બનાવતા હોય છે, આહારક શરીર જે બનાવતા હોય છે સંશય સમાધાન કે પ્રભુ દર્શન માટે, તો એ આહારક શરીર પણ અત્યંત તેજસ્વી હોય, મૂંઢા હાથ પ્રમાણ હોય, પણ એ કેવું હોય? પણ અંગોપાંગ સહિત હોય છે. ધ્યાન રાખવાનું. વૈક્રિય શરીરવાળા કોણ હોય? નહીં, નારકી હોય, દેવતા હોય, એમના પણ અંગોપાંગો રહેલા હોય છે. પ્લસ જે પણ વૈક્રિય જે મનુષ્ય વગેરે, જે મનુષ્ય કે પંચેન્દ્રિય તીર્થ જે વૈક્રિય લબ્ધિધારી હોય, તો તેઓ પણ
વૈક્રિય શરીર બનાવી શકે છે, તો એમાં પણ અંગોપાંગ રહેલા હોય છે, કારણ કે ત્યારે એમનું એ કર્મ ઉદયમાં રહેલું હોય છે એટલા માટે. તો આવી રીતે આપણે સમજી લીધું કે પ્રથમ 3 શરીરોમાં જ આ હોય છે. બાકી તૈજસ અને કાર્મણ એ બંને શરીરમાં અંગોપાંગ કંઈ નહીં હોય. એટલા જ માટે આ 3 કર્મો છે. પછી 5મું નામકર્મમાં છે બંધન નામકર્મ. એ બંધન નામકર્મ કેટલા છે? 15 ટાઈપના છે. તો હવે બંધન નામકર્મનું ઉદય હોય તો ત્યારે એ કેવું ફળ બતાડે છે આત્માને? આ કર્મનું કાર્ય શું છે? કે જે હવે સમજો કે અહીંયા આપણું પોતાનું શરીર ઔદારિક શરીર છે ને, તો ઔદારિક શરીર જે આપણું છે આ, તો ઔદારિક શરીરથી બનેલું જે શરીર છે એ કયા પૂતગલોથી બનેલું હોય? ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું હોય ને આપણું ઔદારિક શરીર. તો તે ઓલરેડી અહીંયા દેખાય છે ને બોડીમાં, હાથ પગ દેખાય છે ને આપણને, તો એ શું છે? ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોનું એક સમૂહ છે, જે ઓલરેડી આપણા આત્માએ ગ્રહણ કરીને આવી રીતે બનાવેલું છે. હવે સતત એક સમય, દરેક સમય શું થાય છે? આત્મા નવા પૂતગલોને ગ્રહણ કરતો જાય છે. વાતાવરણમાંથી આત્મા શું કરે છે? જે નવા ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરતો જાય છે. અને તે આપણા શરીર હવે જે દેખાય છે ને, તો ત્યાં એડિશન થતું હોય છે નવા આ ઔદારિક વર્ણના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરતો જાય છે. તો હવે ગ્રહણ કરીને એને એક બોન્ડ એટલે કે બંધનમાં લાવવું પડશે ને, તો પછી એ એકમેક થઈ જશે ને. જે ઓલરેડી આપણું શરીર છે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદોથી બનેલું ઓલરેડી જે શરીર છે, તો એમાં એડ કરવા હોય તો એને બંધન ટાઈપમાં, એટલે કે એને અટેચ કરવું પડે ને. તો એ અટેચમેન્ટ છે, આ જે કર્મ છે બંધન નામ કર્મ, એનું મુખ્ય રોલ શું છે? અટેચ કરવું. જેમ કે આ હોય ને ફેવિકોલ હોય, તો ફેવિકોલનું કાર્ય શું હોય? કે એક જૂનો અહીંયા લાકડો છે, અહીંયા ફર્નિચર છે જૂનો, તો એના ઉપર હવે નવો આપણને કંઈક સ્ટીક કરવું હોય કંઈક એના ઉપર, તો ફેવિકોલ અહીંયા લગાડીને પછી નવો સ્ટીક કરીએ તો પછી આ એકમેક થઈ જાય, એક વસ્તુ થઈ જાય ને. તો એવી જ રીતે છે, એનું કામ શું છે? ફેવિકોલ જેવું કામ છે બંધન નામ કર્મનું. અટેચમેન્ટ એનું કાર્ય છે, બોન્ડિંગ છે એનું કાર્ય, બંધન કરવું, બાંધવું તેનું કાર્ય છે. ધ્યાન રાખવાનું. એટલે કે શું કરે? જે ઓલરેડી જે આપણા જે પણ શરીરો છે, તો એ શરીર જે પણ વર્ગણાના પૂતગલ સ્કંદોથી બનેલું હોય, જૂના તે રહેલા હોય, પૂર્વે ગ્રહણ કરેલા હોય તે ઓલરેડી, તો એ પૂતગલ સાથે શું કરે? જે નવા વાતાવરણમાંથી ગ્રહણ કરતો જાય ને પૂતગલો, એની સાથે એને શું કરે? ફેવિકોલની જેમ સ્ટીક કરે, અટેચ કરતો જાય, જોડી આપે. જોડી આપવાનું કાર્ય છે અટેચ કરવું, બોન્ડિંગ કરવું, ફેવિકોલની જેમ ચિપકાવવું, તો એનું કાર્ય છે. ઓકે, તો એ ધ્યાન રાખવાનું. તો હવે એ 15 એના સબ ટાઈપ્સ છે, તો તે આપણે સમજી લઈએ શું છે. હવે અહીંયા શું દેખાય છે? 15 કેવી રીતે છે અહીંયા? તો ઔદારિક માટે, હવે ઔદારિક શરીર માટે અહીંયા આપણને સમજવાનું કે 4 છે. વૈક્રિય માટે કેટલા છે? 4 છે. આહારક માટે 4 છે. અને તૈજસ કાર્મણ આ બંને માટે કેટલા છે? 3 છે. એવી રીતે યાદ રાખવાનું. ઓકે, તો ઔદારિક માટે કયા 4 છે? ઔદારિક, કાર્મણ, બંધન. તો ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદો જે ઓલરેડી પૂર્વે ગ્રહણ કરીને રહેલા છે, એની સાથે જે નવા કર્મો આત્મા બાંધી રહ્યો છે, તો એની સાથે અટેચ થતા જાય ને, એ બંધાતા જાય, જોડી આપે. જોડી આપવાનું કાર્ય કોનું છે? આ બંધન નામ કર્મનું. તો આ બંધન નામ કર્મનું નામ શું છે? ઔદારિક, કાર્મણ, બંધન નામ કર્મ. નામ કર્મ એટલે એના આટલા બધા સબટાઈપ્સ છે. 15 સબટાઈપ્સ છે. આ બધા શું છે? કર્મોના નામ છે. નામ કર્મોના સબટાઈપ્સ છે, યાદ રાખવાનું. ઓકે, ઔદારિક, કાર્મણ, બંધન નામ કર્મનું કાર્ય શું છે? જે અહીંયા પૂર્વે ગ્રહણ કરેલા પડેલા છે ઔદારિક વર્ણના પૂતગલ સ્કંધો, એની સાથે શું કરે છે? કોને બાંધે છે? કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો જે પણ નવા ગ્રહણ કરતો જાય છે. એટલે અહીંયા ઓલ્ડ છે,
આ લાઈનમાં, અને અહીંયા શું છે, ન્યૂ છે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા નવા નવા ગ્રહણ કરે છે કર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો, એટલે કે શું, કર્મ. તો એ કર્મોને કે કર્મણ શરીર કહેવાય કે કર્મણ વર્ગના પૂતગલ સ્કંધો કહેવાય. તો એને અટેચ કરતો જાય છે આત્મા એની સાથે. તો તેનું આ કર્મના ઉદયના કારણે એવી રીતે આત્મા કરે છે. બીજું શું છે, ઔદારિક તૈજસ બંધન નામ કર્મ. તો હવે આ શું છે, જે અહીંયા અહીંયા પણ ઓલ્ડ સમજવાનું આ લાઈનમાં, અને આ ન્યૂ છે. તો ઔદારિક વર્ણના પૂતગલ સ્કંધો જે પૂર્વે ગ્રહણ કરેલા હતા, એની સાથે નવા નવા તેજસ વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને અટેચ કરતો જાય છે આ કર્મના ઉદયના કારણે. પછી ઔદારિક કર્મણ તૈજસ બંધન. તો અહીંયા શું કરે છે, જે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો જે ઓલરેડી પ્રેઝન્ટ છે એની સાથે શું કરે છે, કર્મણ અને તૈજસ જે એના વર્ગણાના પૂતગલ સ્કંધો છે એને નવા નવા જે ગ્રહણ કરે છે એને અટેચ કરતો જાય છે એની સાથે. પછી ઔદારિક બંધન. તો ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો સાથે જે ઓલરેડી હતા જૂના, એની સાથે નવા જે ઔદારિક વર્ગના પૂતગલ સ્કંદોને ગ્રહણ કરતો જાય છે. તો એની સાથે ફેવિકોલની જેમ બાંધતો જાય છે. એટલા જ માટે આપણને ક્યાંક સ્ક્રેચ થાય કે ઇન્જરી થાય તો ત્યાં શું પાછી થોડા દિવસોમાં કે થોડા કલાકમાં શું થઈ જાય, નવા સ્કિન સેલ્સ આવી જાય ને. એ કોના કારણે? કારણ કે આત્મા પોતાનું આવી રીતે ફંક્શન આ કર્મના કારણે ઔદારિક બંધન નામ કર્મ એનું ઉદય રહેલું હોય, એના કારણે શું થાય, પાછો એ હિલિંગ થતું જાય. કારણ કે નવા ઔદારિક વર્ણના પૂતગલ સ્કંધોને ત્યાં એણે અટેચ કરી દીધું. એટલા માટે નવા પછી સ્કિન આવી આખી, જેવું હતું પહેલા એવું થઈ જાય. અને એમ પણ આપણે જોયું હશે કે ન્યૂ શું સ્કિન સેલ્સ આવતા હોય ને, તો એવી રીતે થતું હોય છે વેર એન્ડ ટેર. પછી આ શું છે, વૈક્રિય માટે 4 નામકર્મોના પ્રતિભેદો છે. આ વૈક્રિય શરીર માટે કયા છે? વૈક્રિય કર્મણ બંધન. તો જે વૈક્રિય શરીરધારી જે પણ હોય એમના માટે અહીંયા સમજવાનું. આ વૈક્રિય શરીર વાળાને શું હોય, વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો તે ઓલરેડી જૂના એ પૂર્વે ગ્રહણ કરીને રહેલા હોય ને, તો એની સાથે શું કરે, જે નવા કર્મો જે બંધાતા જાય એ જીવના, હવે તો એ જેવા પણ કર્મ બાંધે એટલે કર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો, તો એની સાથે બાંધતો જાય જીવ, આત્મા એની સાથે બાંધતું જાય. કયા નામકર્મના કારણે? આ વૈક્રિય કર્મણ બંધન નામકર્મના ઉદયના કારણે. પછી છે વૈક્રિય તૈજસ બંધન. તો આ પૂર્વે ગ્રહણ કરેલો વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો સાથે નવા જે ગ્રહણ કરતો જાય છે તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધો સાથે, આવી રીતે આ બંધન નામકર્મના કારણે એના ઉદયના કારણે આ કરતો બાંધતો જાય છે. પછી વૈક્રિય તેજસ કર્મણ બંધન માટે એવી જ રીતે સમજવાનું, અને અહીંયા વૈક્રિય બંધન નામકર્મ માટે પણ એવી જ રીતે સમજવું. પછી આહારક શરીર માટે 4 કર્મો સમજવાના છે. તો તે શું છે? આહારક, અહીંયા હવે જે 14 પૂર્વધર મુનિ ભગવંતો જે પણ મુંડા હાથ પ્રમાણે અત્યંત સ્ફટિક જેવું નિર્મલ અને તેજસ્વી એવું અંગોપાંગ સહિત વાળું જે આહારક શરીર બનાવે છે, તો એ આહારક શરીર જે છે તો એ પણ કર્મ બાંધી શકે છે. જો દેખાય છે ને, એટલે એને પણ, કારણ કે તેમાં પણ આત્મપ્રદેશો તો રહેલા જ હોય ને, એમાં પણ એક્સટેન્ડેડ હોય ને, ઓરિજિનલ શરીરથી એક્સટેન્ડ થઈને એ આહારક શરીર જે બનાવે છે, સેકન્ડ જે ઉત્તર એવું આહારક શરીર જે બનાવે છે, બીજો શરીર, તો એની અંદર પણ આ છે ને આત્મપ્રદેશો એના જ રહેલા હોય છે મુનિ ભગવંતના. તો ત્યાં પણ કર્મનું બંધ થતું જ હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે હવે આહારક વર્ણના પૂતગલ સ્કંધો જે ઓલરેડી પૂર્વે ગ્રહણ કરેલા હતા, એના સાથે નવા કર્મણ વર્ગના પૂતગલ સ્કંધો બંધાતા જાય છે આ કર્મના ઉદયના કારણે. એવી જ રીતે તૈજસ વર્ગના પૂતગલ સ્કંધો માટે પણ સમજવાનું. પછી આહારક કર્મણ તૈજસ બંધન, એનું પણ એવી રીતે સમજવાનું, ને આહારક બંધન એ પણ એવી જ રીતે સમજવાનું. પછી આ 3
તેજસ અને કાર્મણ માટે કેટલા છે? 3 પ્રતિભેદો કહે છે. તે શું છે? તેજસ વર્ગણાના પૂતગલ સ્કંદો જે પૂર્વે ઓલરેડી ગ્રહણ કરેલા હતા, તો એની સાથે નવા નવા તેજસ વર્ગણાના પૂતગલ સ્કંદો જીવ બાંધતો જાય છે આ કર્મના ઉદયના કારણે. પછી તેજસ સાથે કાર્મણનું પણ નવા નવા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંદો પણ એવી જ રીતે બાંધે છે. અને કાર્મણ કાર્મણ બંધન એમાં પણ શું છે કે કાર્મણ શરીર ઓલરેડી જે છે, એટલે ઓલરેડી જૂના ગ્રહણ કરેલા જે કર્મો છે, કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે, એની સાથે સાથે નવા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો જીવ બાંધતો જાય છે. એને જ કર્મબંધ આપણે કહેતા હોઈએ ને, ધ્યાન રાખવાનું. એટલે આ કાર્મણ શરીરમાં પણ એવી જ રીતે થતું હોય છે, ધ્યાન રાખવાનું. આવી રીતે આપણે આ 15 પ્રકારના બંધન નામકર્મ આપણે સમજ્યા. હવે સંઘાતન 5 ભેદ, સંઘાતન નામકર્મ સમજવાનું છે અહીંયા. સંઘાતન નામકર્મના 5 ભેદ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, સંઘાતન એટલે કે શું હોય છે? એટલે આ સંઘાતન નામકર્મનું કાર્ય શું છે? કે હવે અહીંયા શરીર બનાવવું હોય આત્માને, ધ્યાન રાખવાનું, અહીંયા આત્મા આવી ગયો પછી આત્માને શું કરવાનું હોય કે જે શરીર છે, તો એ રેડીમેડ શરીરની અંદર પ્રવેશતો નથી ને આત્મા. આપણે જેમ કોઈ ઘરમાં રહેવા જઈએ, રીસેલ હોય ને, રીસેલ હાઉસ આપણે લઈએ, રીસેલમાં કોઈ ઘર એ ઓલરેડી બનાવીને પડેલો હોય, એની અંદર આપણે માત્ર રહેવા માટે ચાલ્યા જઈએ ને. પણ આત્માનું એવું એવી રીતે નહીં હોય કે ઓલરેડી રેડીમેડ અહીંયા શરીર છે, એની અંદર પ્રવેશને રહેવા લાગ્યું કે હવેથી આ મારું શરીર, એવું નહીં હોય. પણ શું હોય કે આખો નવો ઘર કન્સ્ટ્રક્ટ કરીને પછી રહેવું પડે. એટલે કે શું, આત્મા આવી જાય પહેલા અને પછી પોતાનું શરીર બનાવે. ઓકે, તો હવે એને શરીર બનાવવું હોય, નવો શરીર બનાવવો, એના માટે પણ આ કર્મ એ જરૂરી છે. ઉદયમાં હોય તો એ કરી શકે. અને શરીર આખો બનાવી દીધું પછી પણ એને જે પૂતગલો હવે એને એ કન્ટિન્યુઅસલી ગ્રહણ કરતો હોય ને, તો એ જે પણ પૂતગલો એ ગ્રહણ કરવા માટે, જમા કરવા માટે પણ આ કર્મ જરૂરી છે. ત્યારે એ કાર્ય એનું રોલ એનું પ્લે કરે છે. તો એમાં શું છે, હવે જે પણ શરીર, જેવું પણ એનું શરીર હોય, જે પણ વર્ગણાના પૂતગલ સ્કંધોથી, એટલે કે કઈ વર્ગણાના હોય, ઔદારિક વર્ગણાના હોઈ શકે, વૈક્રિય આહારક તેજસ કે કાર્મણ. તો એના માટે જે પૂતગલ સ્કંધો જોઈતા હોય, તો એ જમા કરવું પડે ને. આ બંધન નામકર્મનું શું કાર્ય હતું? માત્ર ફેવિકોલનું કામ હતું. અહીંયા આ ફેવિકોલ છે, માત્ર સ્ટીક કરી આપે, જોડી આપવાનું એનું કામ છે. પણ હવે જોડી ક્યારે આપી શકે? જ્યારે ઓલરેડી ભેગો કરીને રહેલું હોય કંઈક વસ્તુ, તો એ જોડી શકે ને. તો એ ભેગો કરવાનું કાર્ય કોનું છે? આ સંઘાતન નામકર્મનું કાર્ય છે. એટલે હવે ઔદારિક સંઘાતન નામકર્મનું કાર્ય શું છે કે ઔદારિક વર્ગણાના પૂતગલ, હવે એને ઔદારિક શરીર બનાવવાનું છે. તો એના માટે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને એ વાતાવરણમાંથી એકત્ર કરે, ભેગા કરે. આ કર્મના ઉદયના કારણે બધા ભેગા થાય અને પછી એ શું કરે, એવી રીતે અહીંયા બાંધી શકે છે, જોઈન્ટ કરી શકે છે, એવી રીતે છે. એટલે ભેગો કરવાનું કામ છે. એવી જ રીતે વૈક્રિય શરીર બનાવવું હોય તો વૈક્રિય સંઘાતન નામકર્મ એ વર્ક કરે છે. પછી આહારક સંઘાતન નામકર્મ, એમાં પણ શું છે કે આહારક શરીર બનાવવું હોય એના માટે જે પણ આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો જોઈતા હોય, તો એને એ બધાને એક સાથે ભેગા કરે. આ કર્મ તેજસ છે, તેજસ શરીર બનાવવું હોય તો તેજસ સંઘાતન નામકર્મ એ બધા ભેગા કરી આપે વાતાવરણમાંથી, બધા તેજસ વર્ગના પૂતગલ સ્કંધો. પછી કાર્મણ સંઘાતન નામકર્મ, એનું શું કાર્ય છે? કર્મ જે પણ જ્યારે પણ બંધાતા હોય આત્મા ઉપર, તો પછી ભેગો ક્યાંથી થાય? વાતાવરણમાંથી. આ કર્મના ઉદયના કારણે આ કર્મનું કાર્ય છે. આ કાર્મણ સંઘાતન નામકર્મ બધા ભેગા કરી આપે, બધું ભેગો કરી આપે. જેવું પણ કર્મ બાંધવું હોય, એટલે જ્યારે પણ એ કર્મનું બંધ કરતો હોય તો ત્યારે કર્મોને ભેગા કરી આપે. તો એવી રીતે આ
નામકર્મનું આવી રીતે કાર્ય હોય છે. ઓકે. હવે સંઘયણના 6 ભેદ છે. સંઘયણ શું છે? સંઘયણ નામ કર્મ એના કેટલા ભેદ છે? 6 છે. સંઘયણ એનું મિનિંગ શું છે? કે હાડકાનું બંધારણ. હાડકાનું કેવા ટાઈપનું એ કેવું છે, કેવા મજબૂતી વાળું છે, બોન્ડિંગ કેવું છે, એનું સ્ટ્રેન્થ કેવું છે, તો તે છે હાડકાનું બંધારણ, એટલે કે સંઘયણ. પહેલા તો અહીંયા મિનિંગ્સ બતાડેલા છે. આ મિનિંગ આપણને આપણે જો સમજી જઈએ તો પછી એના આપણને જે 6 પ્રતિભેદો આપણને સમજાશે પ્રોપરલી. તો વજ્ર એટલે કે શું સમજવાનું? ખિલ્લો હોય, કીલ હોય કે ખીલ્લો હોય એવું, તો તેને વજ્ર કહેવાય છે. વૃષભ એટલે કે શું? હાડકાનો પાટો. એટલે પાટો હોય ને, આપણે બેન્ડેડ બાંધીએ તો કેવું પાટાનો પાટો, એટલે બેન્ડેડ કેવું હોય, પણ હાડકાનું એવું પાટો. પછી નારાચ એટલે કે શું? મરકટબંધ. અને મરકટ એટલે કે શું? મંકી. મંકી હોય ને, તો આ મંકી છે, આ પૂંછવાળો આ મંકી છે. ઓકે. તો એ એકચ્યુઅલી મંકીની માતા છે. તો એની સાથે જેનું નાનું બાળક મંકી હોય, તો કેવી રીતે એને પકડીને ટાઈટલી પકડીને રાખે, કે જો આ એની જે માતા મંકી છે એક ઝાડથી બીજે ઝાડમાં કૂદકા પણ મારે કે કાંઈ પણ અહીંયાથી ત્યાં જમ્પ કરે, કૂદાકૂદ કરે, તો પણ આ બાળક જે એનું બાળક મંકી છે, તો પણ એની ગ્રીપ એટલી ટાઈટ હોય ને કે ગ્રીપ લૂઝ નહીં થાય અને એ પડે નહીં, પડી નહીં જાય. એવા ટાઈટ ગ્રીપ વાળું જે હોય ને, આ ગ્રીપ છે, આ ટાઈટ ગ્રીપને જ મરકટબંધ કહેવાય છે. મરકટબંધ એટલે ટાઈટ ગ્રીપ ઓફ અ મંકી, મંકીઝ ચાઇલ્ડ. એટલે નાનો મંકી જેવી રીતે ટાઈટલી ગ્રીપ કરીને પોતાની માતાને પકડી રાખે કે ક્યાં પણ કૂદાકૂદ કરે તો પણ એ પડી નહીં જાય, એટલે કે ડિટેચ નહીં થાય, છૂટો નહીં થઈ જાય, એવા ટાઈટ ગ્રીપને મરકટબંધ કહેવાય છે. અને એ નારાચનું આ મિનિંગ છે. નારાચ એટલે કે મરકટબંધ. એટલું મિનિંગ હવે સમજી લીધો. હવે આપણને હા ખ્યાલ આવશે કે સંઘયણ નામકર્મના 6 પ્રતિભેદો હવે ખ્યાલ આવશે આપણને. સંઘયણ આ શબ્દ છે, એનું હજી એક બીજો અર્થ છે. બીજું એનું નામ છે સંહનન. આટલું દે જોવાનું છે હમણાં તો આપણને. આ ફોટોમાં જે દેખાય છે તે જોવાનું છે. તો અહીંયા આપણને શું દેખાય છે? સંઘયણ અથવા તો સંહનન નામકર્મના 6 પ્રતિભેદો અહીંયા દેખાય છે, અહીંયા અપર પાર્ટ ઓફ ધ ફોટોમાં. તો એમાં હવે સૌથી પહેલો શું બતાડે છે? સૌથી પહેલો છે, અરે આ છે, આ ફર્સ્ટ છે, આ વજ્ર ઋષભ નારાજ સંઘયણ. સૌથી પહેલું સંઘયણ છે આ વજ્ર ઋષભ નારાજ સંઘયણ. એટલે કે એમાં શું હોય છે કે અહીંયા કેટલા હાડકા દેખાય છે? 2 દેખાય છે ને, આ એક 1 અને આ એક 2. આવી રીતે 2 હાડકાઓ દેખાય છે. અને એનું નામ શું છે? હવે વજ્ર છે. વજ્ર એટલે વજ્ર, ઋષભ છે અને નારાજ છે અને સંઘયણ છે. નારાજ એટલે કે શું? આપણે ભણ્યું હમણાં જ. નારાજ એટલે કે મરકટબંધ. એટલે મંકી જેવી ટાઈટ ગ્રીપ દેખાય છે અહીંયા. આ ગ્રીપ દેખાય છે કેવી રીતે ટાઈટલી ગ્રીપ છે? એવી ટાઈટ ગ્રીપ છે કે કંઈ પણ થાય, છૂટી થઈ જ નહીં શકે. એવી મંકી જેવી ટાઈટ નોન ડિટેચેબલ ગ્રીપ છે આ, તો એને કહેવાય નારાજ. પછી શું છે? ઋષભ. તો એક તો અહીંયા ટાઈટ આવી ગ્રીપ છે જ, મરકટબંધ છે જ મંકી જેવી, મંકીના બાળક જેવી, પણ સાથે ઋષભ પણ છે. ઋષભ એટલે કે શું? હાડકાનો પાટો. એટલે કે અહીંયા જો દેખાય છે ને આ પાટો, આ પાટાથી કેવી રીતે ટાઈટલી એને અટેચ, હજી ડબલ સ્ટ્રેન્થ આપેલી છે એનાથી વધારે. એટલે કેટલું આપણે સમજો કે કંઈક આપણે ટેપ હોય તો ટેપથી આપણે આવી રીતે સ્ટીક કરીએ તો શું થાય? હજી વધારે ટાઈટ થઈ જાય ને. એટલે ઓલરેડી તો ટાઈટ ગ્રીપ છે જ આવી, મરકટબંધ જેવું છે, સ્ટ્રોંગ બંધ. એના ઉપર હજી એક પાટો છે, પ્લસ આટલો જ નહીં, વજ્ર પણ છે, એટલે કે ખીલ્લી પણ છે, હાડકાની ખીલ્લી પણ છે અહીંયા. એટલે કે અહીંયાથી તેવી રીતે ખીલ્લો પણ અહીંયા છે. એટલે કે હજી કેટલી સ્ટ્રોંગેસ્ટ ગ્રીપ વાળું હશે આ.
ધ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ ગ્રીપ અને મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ બોન સ્ટ્રક્ચર કે બંધારણ કહેવાય છે આ. એ ધ્યાન રાખવાનું. તો એને કહેવાય છે વજ્ર ઋષભ નારાચ સંગ્રહણ. જેને પણ આ શું કહેવાય કે જેને પણ મોક્ષની જો મોક્ષ ગમન કરવું હોય તે સેમ ભાવમાં તો વજ્ર ઋષભ નારચ સંગણ હોવું જરૂરી છે. જો આ મળેલું હોય આપણને તો એ જ ભાવમાં આપણને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે, નહીં તો નહીં થઈ શકે. એટલે એવું છે આ વસ્તુ. પછી હવે બીજું શું છે, બીજા ટાઈપનું ઋષભ નારાચ સંગયણ. આ છે બીજા ટાઈપનું સંગયણ. એટલે અહીંયા હવે શું છે, એક તો નારાચ છે એટલે કે અહીંયા મરકટબંધ દેખાય છે, મંકી જેવી ગ્રીપ દેખાય છે, અને ઋષભ પણ છે એટલે કે એક શું છે, હાડકાનો અહીંયા પાટો છે અહીંયા. એટલે આવા ટાઈપની સ્ટ્રોંગ ગ્રીપ વાળું છે આ. બટ નોટ સ્ટ્રોંગર દેન વજ્ર ઋષભ નારસંગણ. આ સૌથી સ્ટ્રોંગેસ્ટ છે આ, મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ છે આ. એનાથી થોડો ઓછો સ્ટ્રોંગ વર્ઝન, એટલે થોડો ઓછો સ્ટ્રોંગ છે આ ઋષભ નારાજ સંગણ. એનાથી ઓછો સ્ટ્રોંગ છે નારાજ સંગણ ત્રીજો. હવે એમાં શું છે, શું દેખાય છે, નામાં માત્ર નારાજ દેખાય છે ને, એટલે નારાજ જ છે. એટલે કે અહીંયા શું છે, મરકટબંધ છે માત્ર અહીંયા. મંકીની કેવું ગ્રીપ હોય સ્ટ્રોંગ, એવું સ્ટ્રોંગ ગ્રીપ વાળું છે આ નારાજ સંગણ. પછી ચોથો શું છે, આ ત્રીજો. પછી આ ચોથો છે અર્ધ નારાચ સંગણ. એટલે શું દેખાય છે, અર્ધ, હાફ નારાચ, એટલે કે અડધો મરકટબંધ છે. એટલે અહીંયા સુધી આપણને શું દેખાતું હતું, બંને સાઈડથી દેખાતા હતા ને નારાજ સંગણમાં, શું બંને સાઈડથી આવી રીતે બોન્ડિંગ રહેલી છે, પકડ છે રહેલી આ ત્રણેયમાં. પણ આ ચોથામાં શું છે, અર્ધ જ છે, માત્ર એક બાજુથી જ આવી રીતે મરકટબંધ છે, બીજા બાજુથી નથી. દેખાય છે ને, અહીંયાથી નથી, માત્ર અહીંયાથી છે. એટલે હવે એનો પાવર પણ ઓછો થઈ જાય ને, સ્ટ્રેન્થ ઓછી થઈ જાય, એનાથી ક્લિયર ખ્યાલ આવી જાય છે. હવે એનાથી હજી ઓછો સ્ટ્રોંગ કે વધારે નબળો કહેવાય, એનાથી નબળો છે કિલિકા સંગ્રહણ. તો કિલિકા સંગ્રહણ એટલે કે શું, માત્ર કીલ છે, માત્ર અહીંયા બે હાડકા દેખાય છે, હાડકા નંબર 1 અને હાડકા નંબર 2. તો બંનેનું બોન્ડિંગ શેનાથી છે, માત્ર એક કીલ છે, એક ખિલ્લો છે માત્ર, બસ આટલું જ એનું, એનાથી જ એ બોન્ડ થઈને રહેલું છે, બાઇન્ડ થઈને રહેલું છે. તો એ છે કિલિકા સંગણ, પાંચમું સંગણ. હવે આ છે છઠ્ઠું, સેવાર્થ સંગણ. તો આ પાંચમાંથી હજી નબળું છે, એટલે કે કહેવાય કે નબળામાં નબળું, સાવ નબળામાં નબળું, લીસ્ટ સ્ટ્રોંગેસ્ટ, એટલે સૌથી વીકેસ્ટ કહેવાય, તે છે સેવાર્થ સંગણ. સેવાર્થ સંગણ, સેવાતો નથી, સેવાર્થ છે. અથવા તો એને છેવટું સંગણ પણ કહેવાય છે, અથવા તો છેદ સ્પૃષ્ટ સંગણ પણ કહેવાય છે. એટલે કે એના 3 ટાઈપના નામો છે. તો હવે એમાં શું છે, શું દેખાય છે અહીંયા આપણને, આ એક બોન છે અને આ એક બોન છે. બોન્ડિંગ કેવું છે, કેવા ટાઈપનું છે, આપણે સ્કૂલમાં પણ ભણ્યું હશે ને, સ્કૂલમાં કોલેજમાં ભણ્યું હશે આપણું જે સ્કેલેટનનું સ્ટ્રક્ચર એન્ડ ઓલ, જેમણે પણ ભણ્યું હશે એમણે જોયું હશે ને કે કેવી રીતે બોન્ડ થઈને રહેલા હોય છે. કાંઈ બાઇન્ડિંગ એજન્ટ હોય કાંઈ નહીં હોય, માત્ર અડીને રહેલા હોય, વચમાં કાર્ટિલેજ લેયર ને વગેરે એવું હોય. પછી આ કાર્ટિલેજ લેયર ઘસાઈ જાય તો બંને હાડકા ઘસાય અને શું થાય, પેનફુલ, બહુ પેનફુલ થઈ જાય. એટલે કે એવા ટાઈપનું માત્ર સ્પર્શીને અડીને રહેલા હોય બે હાડકા, અને કાંઈ એમાં બોન્ડિંગ એજન્ટ નથી, ના કીલ છે, ના ઋષભ છે, એટલે ઋષભ પણ નથી, વજ્ર પણ નથી, અને મરકટબંધ કે અર્ધ મરકટબંધ પણ નથી, કાંઈક એવો બંધ જ નથી. એટલે કે આ આપણું છે, આ આપણા બધાનું જ આવું સેમ છે. એટલે આપણે આપણું પુણ્ય કર્મ, આપણે કેટલું ઓછામાં ઓછું આપણે બાંધ્યું હશે કે આપણને આવા
નબળામાં નબળું આપણને એવું સંઘન મળ્યું છે. એના કારણે એકદમ સૌથી નબળામાં નબળું મેન્ટલ સ્ટ્રેન્થ પણ આપણને એવું જ મળ્યું છે. મનોબળ પણ એવું જ નબળું છે. એવું છે આ. એને સેવાર્થ સંઘન કહેવાય છે, કારણ કે એને તેલ મર્દન વગેરેનું કરવું પડે, તેલ માલિશ વગેરે એ કરવું પડે ટાઈમ ટુ ટાઈમ, તો પ્રોપરલી ચાલે. અને થોડું કંઈક પડે, ઘરમાં થોડુંક પાણી પડેલું હોય, સાંભળ્યું હશે ને, કોઈક ચાલે છે અહીંયા વૃદ્ધ વ્યક્તિ, અહીંયા પાણી થોડુંક છે, 2 ટીપા હશે, ગ્રેનાઇટ જેવું ફ્લોરિંગ હોય, ત્યાં સ્લીપ થઈને પડ્યો અને ત્યાં જ એનું શું થયું, ફ્રેક્ચર થઈ જાય. ત્યાં જ ઘરમાં જ તરત ફ્રેક્ચર થઈ જાય હાડકા, કારણ કે એવું નબળું છે આ સ્ટ્રક્ચર, બંધારણ એવું છે આ છેવટું સંઘર્ષ. એટલા જ માટે હા, બીજું જો આપણે સાંભળ્યું છે ને, વજ્ર ઋષભ સંઘ, નારાજ સંઘણ વાળા એવા હનુમાનજી હતા, તો તેઓ પડી ગયા ઉપરથી. દેવ વિમાનમાં, એટલે કે દેવતા જે હતો, તો એ વિમાનમાં લઈ જતા હતા તે એમને. ત્યાંથી બાળક રમતો રમતો ક્યાંક એટલે નીચે પડે છે પર્વત ઉપર. પર્વત ઉપર તિરાડ આવી જાય છે, પણ હનુમાનજી હતા બાળક જેવા, એમને કઈ થતું જ નથી. રીઝન શું છે? કારણ કે આવું છે, અત્યંત એવું સ્ટ્રોંગ એવું બોન્સનું એવું બંધારણ છે. ધ્યાન રાખવાનું. બીજું હજી એક એક્ઝામ્પલ આપણે સમજી શકીએ, જે આ છે ને, અંડગોલિક મનુષ્યનું પણ સમજી શકીએ. એમના પણ જે હાડકા એવા સ્ટ્રોંગ હોય કે ઘાણીમાં 6 મહિના સુધી પીલતા જાય, 6 મહિના લાગે ઘાણીમાં પીલે, તો ત્યારે પછી એ તૂટવા લાગે, ત્યારે ચૂરો થઈ જાય, ત્યારે એ મૃત્યુ થઈ શકે છે. એટલે એવું સ્ટ્રોંગ હોય છે આ. હવે નેક્સ્ટ આપણે 6 ટાઈપના સંઘર્ષ નામકર્મ સમજી લીધા. એટલે દેટ મીન્સ આપણું કયો કર્મ ઉદયમાં છે, છેવટું સંઘર્ષ નામકર્મ, તે આપણા બધાનું ઉદયમાં હમણાં રહેલું છે. ધ્યાન રાખવાનું, એવું બાંધ્યું હશે એટલે હમણાં ઉદયમાં છે, એટલા માટે એવું મળ્યું છે આપણને. ઓકે, હવે નેક્સ્ટ છે સંસ્થાન નામકર્મ. એના કેટલા છે? 6 ભેદ છે. અને સંસ્થાન એટલે કે શું? શરીરનું આકાર કે શરીરની આકૃતિ. અહીંયા દેખાય છે આપણને. આ સંસ્થાન નામકર્મ અહીંયાથી છે. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. તો એમાં શું છે? હવે આ શરીરની આકૃતિઓ દેખાય છે ને બધાની, કેવી અલગ અલગ છે, પણ જોવામાં સૌથી સરસ કઈ લાગે છે? બેસ્ટ કઈ લાગે છે? પ્રપોર્શનેટ કઈ લાગે છે? એટલે બેસ્ટ કઈ લાગે છે જોવામાં? જે પ્રોપરલી પ્રપોર્શનેટ હોય તે જ જોવામાં સારી લાગે ને. એટલે મેઇન પોઈન્ટ એ જ છે કે પ્રપોર્શન મેઇન છે એમાં. જેમ કે એમાં ફર્સ્ટ વાળામાં, એમાં પરફેક્ટલી પ્રપોર્શનેટ બોડી છે, એના કારણે આ અત્યંત સુંદર લાગે છે આકાર. અને જો બોડી પ્રપોર્શનેટ નહીં હોય, મેઝરમેન્ટ્સ બરાબર નહીં હોય, તો એ જોવામાં ઓટોમેટિકલી કંઈક વિયર્ડ લાગે, જોવામાં સારું નહીં લાગે. તો તે છે બાકી બીજામાં. એટલે હવે આપણે સમજવાનું કે પ્રપોર્શન્સનું મેઝરમેન્ટ કેવી રીતે કરાય. તો અહીંયા હવે આ પોઈન્ટથી આ પોઈન્ટ એટલે શું? આ બે નીસ છે, બે ઢીંચણ છે. તો બે ઢીંચણ છે, એના વચ્ચેનું અહીંયા મેઝરમેન્ટ કરવાનું. પછી ઢીંચણથી ખભા સુધી મેઝરમેન્ટ કરવાનું. એટલે ની ટુ શોલ્ડર, આ નીથી કરીને આ શોલ્ડર સુધી મેઝરમેન્ટ કરવાનું. અને આ નીથી આ શોલ્ડર સુધી મેઝરમેન્ટ કરવાનું. આ 3 મેઝરમેન્ટ લઈ લીધા આપણે. પછી ચોથો મેઝરમેન્ટ ક્યાંથી ક્યાં લેવાનું? જે અહીંયા જે લલાટ છે, લલાટ ક્યાં છે? અહીંયા છે ના, લલાટ આ હોય. લલાટ મીન્સ ફોરહેડ. તો ફોરહેડ નું જે સેન્ટ્રલ ભાગ છે, સેન્ટ્રલ ભાગ છે, ત્યાંથી કરીને જે નીઝ નું સેન્ટર પોઈન્ટ છે આ, અહીંયાથી અહીંયા આપણને લેવાનું છે મેઝરમેન્ટ, આટલું. એટલે આ કેટલા થયા? 4 મેઝરમેન્ટ્સ છે. એ 4 મેઝરમેન્ટ્સ લેવાના, ને આ 4 મેઝરમેન્ટ્સ ઇક્વલ હોય, એક સરખા હોય. એટલે આ ડિસ્ટન્સીસ કે અંતર જે કહેવાય છે તે એકદમ સેમ હોય. એટલે જ્યારે કોઈ એવી રીતે પદ્માસન પોઝિશનમાં મનુષ્ય બેસે, તો ત્યારે
એનું આ મેઝરમેન્ટ્સ જ્યારે લેવામાં આવે અને એક્ઝેક્ટલી સેમ હોય બધા આ ચારે ચાર મેઝરમેન્ટ્સ, તો શું સમજવાનું કે એ જીવનું સમચતુરસ્ર સંસ્થાન એને પ્રાપ્ત થયું છે. બિકોઝ એમનું સમચતુરસ્ર સંસ્થાન નામકર્મ તે ઉદયમાં છે. અને તે અહીંયા આપણને કોનું દેખાય છે? તીર્થંકર ભગવાનનું દેખાય છે ને અહીંયા. આ તીર્થંકર જે પણ તીર્થંકર ભગવંતો હોય એમને જ સમચતુરસ્ર સંસ્થાન એ ઉદયમાં રહેલું હોય છે. એના કારણે એમનું પ્રોપર એકદમ બેસ્ટ પ્રોપરલી પ્રપોર્શનેટ એકદમ પરફેક્ટલી પ્રપોર્શનેટ બોડી મેઝરમેન્ટ્સ હોય, ડિસ્ટન્સીસ હોય અને એના કારણે જોવામાં અતિ સુંદર લાગે. બીજું છે ન્યોગ્રોધ સંસ્થાન કે ન્યોગ્રોધ પરિમંડળ સંસ્થાન છે આ બીજું. તો એમાં શું હોય છે? એમાં જો દેખાય છે ને મેઝરમેન્ટ્સ બધા પરફેક્ટ નથી. અહીંયાથી અહીંયા શું નાનું દેખાય છે ને, આ મેઝરમેન્ટ નાનું છે, આ થોડુંક વધારે છે. જો આ પણ વધારે છે અને અહીંયાથી આ કરીએ તો આ પણ કેટલું વધારે છે. એટલે આ દેખાય છે કે નાનું છે અહીંયા મેઝરમેન્ટ, આ ઇમ્પરફેક્ટ છે. તો એવું હોય તો જોવામાં કેવું લાગે છે? વિયર્ડ લાગે છે ને જોવામાં. આટલા સુંદર આટલું નથી દેખાતું, પરફેક્ટ નથી દેખાતું. તો એમાં શું હોય છે ન્યોગ્રોધ પરિમંડળ સંસ્થાનમાં કે નાભીથી ઉપરના જે આ નાભી છે એનાથી ઉપર લક્ષણ વાળું આવી રીતે શરીર હોય. આ લક્ષણ વાળું શરીર છે એટલે કે અહીંયા પ્રપોર્શન્સ સારા, એટલે પ્રોપર થોડા સારું દેખાય ઉપરથી, પણ નીચેનું જે છે પાર્ટ, અહીંયાથી નાભીથી નીચેનું પાર્ટ એ લક્ષણહીન હોય. જેમ કે વડનું ઝાડ કેવું હોય આવી રીતે હોય, પણ ઉપરનું જે છે ને એ પ્રોપરલી એવી રીતે વિકસિત હોય. એ એવું વિકસિત હોય કે એ વડનું ઝાડ ની બ્યુટી જે છે ને વધારે એના બ્રાન્ચીસ એન્ડ લીવ્સમાં દેખાય, કારણ કે નાઇસલી વિકસિત છે, ડેવલપ છે. વડના ઝાડ જેવું છે ન્યોગ્રોધ પરિમંડળ સંસ્થાન. પછી ત્રીજું છે સાદી સંસ્થાન. એ કેવું છે? આ પણ જોવામાં સારું નથી લાગતું ને. અહીંયાથી અહીંયા મેઝરમેન્ટ કરો, આ પછી આ અને આ કેવું છે? આ ડિસ્ટન્સીસ મેઝરમેન્ટ કરીએ તો છે ઇક્વલ, બધા નથી ઇક્વલ. ક્યાંક એકદમ લાંબુ લાગે છે, ક્યાંક આ લાંબુ લાગે છે, આ કંઈક લાંબુ લાગે છે, આ ટૂંકા કંઈક અજીબ છે, વિયર્ડ લાગે છે, જોવામાં સારું નથી લાગતું, કારણ કે બધા ઇક્વલ નથી ચારે ચાર મેઝરમેન્ટ્સ. તો આ સાદી સંસ્થાનમાં શું હોય છે કે આ નાભી છે, નાભીથી નીચેનું જે શરીર છે એ સારું હોય, પ્રોપર એના જોવામાં સારું લાગે એવા એવા આકાર હોય એનું, પણ એનાથી ઉપર એ લક્ષણહીન છે. આ એના આકાર આટલું જોવામાં પણ સારું નહીં લાગે એવું. પછી વામન સંસ્થાન કેવું છે કે માથું, ગળું વગેરે પ્રમાણસર હોય. આ શું છે? આ પ્રમાણસર હોય આટલું, અને બીજા બધા છે એ પ્રમાણસર નહીં હોય. તો આટલું જોવામાં ખાલી મોઢું જોવામાં સારું લાગે ને નીચેનો આખો પાર્ટ, માથું ને ગળો છોડીને બાકીના જે અવયવો છે એ ઇમ્પ્રપોર્શનેટ હોય અને આકાર સારું નહીં હોય, જોવામાં સારું નહીં લાગે. કુબ્જ સંસ્થાન એ કેવો હોય શરીરનો આકાર? કે માથું અને ગળું આટલા. હા, તો એમાં શું છે કે માથું, ગળું વગેરે સિવાયના અવયવો સારા હોય, તો એટલે માથું ગળું એ પ્રોપર નહીં હોય, પણ એ છોડીને બાકીના અહીંયા દેખાય છે ને કે વેલ બિલ્ટ છે એનું સ્ટ્રક્ચર. માત્ર માથું ગળું એ પ્રોપરલી એના આકાર એના પ્રોપર નહીં હોય, એટલા માટે એને કુબ્જ સંસ્થાન કહેવાય. પછી છે હુંડક સંસ્થાન. તો અહીંયા બધા જ અહીંયાથી ઉપરથી નીચે કરીને બધા જ અવયવો કેવા છે? લક્ષણહીન છે. આ ક્યાંથી પણ જોવામાં સારું નહીં લાગે એવું હોય છે. એ શા માટે? રીઝન શું છે? કારણ કે હુંડક સંસ્થાન નામકર્મ ઉદયમાં છે. એ આ બધા કર્મો છે. આ કુબ્જ સંસ્થાન નામકર્મ, વામન સંસ્થાન નામકર્મ, બધા નામકર્મો છે. એવા બાંધ્યા હશે એટલા માટે એવા કર્મો ઉદયમાં રહેલા છે જીવોના, એટલા માટે એવા એવા ટાઈપનું શરીરનો આકાર, પ્રપોર્શન્સ વગેરે એવા ટાઈપના એમને પ્રાપ્ત થયા છે તે પર્ટિક્યુલર ભાવમાં એ જીવનું ધ્યાન રાખવાનું. આટલું આપણું થઈ ગયું. હવે નેક્સ્ટ છે વર્ણાદિ 20 કર્મો.
તો હવે વર્ણાદિ 20 કર્મો જે છે આ શું છે? વર્ણ નામ કર્મ, ગંધ નામ કર્મ, રસ નામ કર્મ અને સ્પર્શ નામ કર્મ. તો આ ચાર વર્ણાદિ હોય એટલે વર્ણ આદિ, આદિ એટલે કે શું? વર્ણ ગંધ રસ સ્પર્શ સમજી લેવાનું સાથે જ. તો એ કેટલા છે? આ નામ કર્મો છે 20. તો એનું આ વર્ણ નામ કર્મ, વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મોના જે પણ કર્મો ઉદયમાં રહેલું હોય એના પ્રમાણે એ જીવને એવા ટાઈપના વર્ણ ગંધ રસ સ્પર્શ પ્રાપ્ત થાય. કોઈ શુભ હોય અને કોઈક અશુભ કહેવાય, એ સમજવાનું. તો વર્ણ નામ કર્મમાં ના કેટલા પ્રતિભેદ છે? 5 છે. કૃષ્ણ વર્ણ નામ કર્મ, આ બધા કલર નહીં સમજવાના શું છે, આ બધા નામ કર્મો છે, કર્મોના નામ છે, આ ધ્યાન રાખવાનું. જેવું જેવું નામકર્મ ઉદયમાં હોય તેવા તેવા ટાઈપનું વર્ણ મળે, તે આપણને અહીંયા સમજવાનું છે. આ કર્મોના નામ છે. કૃષ્ણ કૃષ્ણ વર્ણ નામ કર્મ, નીલ વર્ણ નામ કર્મ, રક્ત વર્ણ નામ કર્મ, પીત વર્ણ નામ કર્મ, શ્વેત વર્ણ નામ કર્મ. જેવું જેવું ઉદયમાં જેને હોય એવા ટાઈપનું આ વર્ણ, એવું કલર્સ એવા શરીરનું એને મળેલું હોય. પછી ગંધ, એક મિનિટ, હા, ગંધ નામ કર્મ, સુરભી ગંધ નામ કર્મ અને દુર્ભી ગંધ નામ કર્મ. જેવું જેવું જેને ઉદયમાં રહેલું હોય એવા ટાઈપનું એને ગંધ આવતી હોય, એ ધ્યાન રાખવાનું. હવે નારકી હોય તો એનું દુર્ભી ગંધ નામ કર્મ ઉદયમાં હોય, એના કારણે એના શરીરમાંથી શું એવા ટાઈપની દુર્ગંધ આવતી હોય છે, દુર્ભી ગંધ નામ કર્મના ઉદયના કારણે. પછી છે રસ નામ કર્મ, એટલે એવા 5 ટાઈપ્સના છે, સબ ટાઈપ્સનું. એક છે તિક્ત, એક છે તિક્ત રસ નામ કર્મ, બીજું છે કટુ રસ નામ કર્મ, ત્રીજું છે કષાય રસ નામ કર્મ, ચોથું છે આમ્લ રસ નામ કર્મ અને પાંચમું છે મધુર રસ નામ કર્મ. તો જેવું જેવું કર્મ ઉદયમાં હોય એવા એવા ટાઈપનું ટેસ્ટ હોય છે એનું. એટલે કે અહીંયા તિક્ત એટલે કે શું સમજવાનું? કડવો. કટુ એટલે કે તીખો. અહીંયા આપણને જો ઓપોઝિટ છે આ. એવી રીતે નહીં લેવાનું કે તિક્તનું મિનિંગ તીખો હોય, કટુનું મિનિંગ કડવો હોય, એવી રીતે અહીંયા નથી લેવાનું. અહીંયા ઓપોઝિટ સમજવાનું. બિકોઝ કર્મગ્રંથમાં એવું છે ને, કર્મગ્રંથની ગાથાઓ જ્યારે આપણે ભણશું ત્યારે ખ્યાલ આવશે, એના શબ્દાર્થ ભણશું ત્યારે, કે તિક્તનું મિનિંગ કડવો લેવામાં આવેલું છે અને કટુનું મિનિંગ તીખો લેવામાં આવેલું છે. એટલા માટે અહીંયા લખેલું છે. અહીંયા કાંઈ મિસ્ટેક નથી, આ બરાબર છે. પછી જે કષાય એટલે કે તુરો. તુરો એટલે કેવું? જે આ હોય ને કષાય, કષાય એટલે કે શું, આમળો હોય ને, આમળોનું કે શું ટેસ્ટ હોય, એને કહેવાય કે કષાય ટેસ્ટ છે, કષાય જેવું. પછી આમલો એટલે કે ખાટું, લીંબુ જેવું. અહીંયા એક આવ્યું છે તુરિયા. તુરિયા નહીં, તુરિયા એક વેજીટેબલ છે. તે તુરોનું આ એક ટેસ્ટનું નામ છે. ઓકે, એટલે કષાય જે વર્ડ છે ને, આ એક ટેસ્ટનું નામ છે. અને ટેસ્ટ, આ તુરો પણ છે, આ એક ટેસ્ટનું વર્ણન કરેલું છે, ટેસ્ટનું ડિસ્ક્રાઇબ કરે છે આ, એ ધ્યાન રાખવાનું. એટલે કે જેમ કે એક્ઝામ્પલ માટે આમળા હોય તો આમળાનું કેવું ટેસ્ટ હોય, તો તે. પછી આમ્લ, આમ્લ એટલે કે ખાટો, એટલે જેમ કે લીંબુ. મધુર એટલે કે સ્વીટ. તો આવી રીતે 5 રસો હોય છે. જેવું જેવું રસ નામકર્મ ઉદયમાં હોય તો તેવું તેવું ટેસ્ટ આવે છે. પછી સ્પર્શ નામ કર્મ છે. તો સ્પર્શ નામ કર્મ કેવા હોય? 8 ટાઈપના આ નામકર્મો છે: કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને વૃક્ષ. સ્પર્શ નામ કર્મ જેવું જેવું ઉદયમાં હોય તેવું તેવું એ હોય છે, એનું બોડીનું સ્પર્શ એવું હોય, એ ધ્યાન રાખવાનું. આપણે જોયું છે ને કે કોઈકનું શરીર એવી રીતે કેવા હોય, શીત હોય, કોઈકના ઉષ્ણ શરીર જ ઉષ્ણ હોય, કોઈકનું ટચ કરીએ તો કર્કશ જેવું એકદમ ખરબચડું હોય, કોઈકનું સોફ્ટ સ્પર્શ હોય, કોઈક ચિકાસવાળું હોય, કોઈને એકદમ લુખ્ખી રફ સ્કિન હોય, તો એવું હોય. કોઈકનું શરીરનું વજન એવું ઘૂરું હોય, કોઈકનું ભારી હોય. એટલે એવું જેવું જેનું જેવું હોય નામકર્મ એવા ટાઈપનું ઉદયમાં આવે અને એવું ટાઈપનું એમને મળે, ધ્યાન રાખવાનું. અહીંયા આપણે શું કરશું? હવે ક્વેશ્ચન્સ પહેલા લઈ લેશું. ઓકે.
અહીંયા આપણે લાસ્ટ ક્લાસમાં આપણું શું થયું હતું, આ ઇન્ટરનેટ જ બંધ થઈ ગયું હતું, એટલામાં એના કારણે ક્લાસ જ એવી રીતે બંધ થઈ ગયું હતું અચાનક લાસ્ટ ક્લાસમાં. તો એના થોડા ક્વેશ્ચન રહી ગયા હતા ને લાસ્ટ ક્લાસમાં, તો તે પણ લઈ લઈશું અને આજના પણ લઈ લઈશું. ઓકે, તો હવે એક ક્વેશ્ચન શું છે, નો કષાયોનું હતું કે કયો નો કષાય કયા કષાયોને લાવે છે. તો નો કષાયો જોઈ લઈએ. આ દેખાય છે ને, નો કષાયો 9 નો કષાયો હોય તો કયો નો કષાય કયા કષાયોને લાવે, અને શું પોતાનામાં લાવે કે બીજાનામાં. તો અહીંયા સમજવાનું ધ્યાનથી કે આ પોતાના માટે છે. ઓકે, આપણે જો આપણામાં નો કષાયનું ઉદય રહેલું હોય તો એ આપણામાં જ કષાયોનો ઉદય થાય, તો તે મેન છે. હવે એ સેકન્ડ પોઈન્ટ છે કે બીજા સામેવાળામાં કષાયોનું એટલે એમને પણ ઉદયમાં આવી શકે, પણ જો સંભાવ રાખે તો નહીં પણ આવે. એટલે મેન આ પોતાના માટે જ છે, ખાસ ધ્યાન રાખવાનું. તો હાસ્ય જે નો કષાય છે એ પોતાનામાં અહંકાર એટલે કે માન કષાયને લાવે છે. પછી શોક છે, તો શોક નો કષાય એ કોને લાવે છે પોતાનામાં, એને રાગ હોય, બહુ અતિ રાગ હોય એના કારણે પછી એને શોક થાય. રાગ વગર શોક તો થાય જ નહીં ને. શોકનું શું કારણ હોય? ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ એ જ હોય ને. અથવા તો બીજું, અથવા તો પોતાના શરીર ઉપર બહુ આ હોય કે પોતાને જે માનતા હોય વસ્તુ કે વ્યક્તિ, એના પર કઈ તકલીફ થાય કે પોતાના ઉપર થાય તો એ શોક થાય. એટલે મેન આ રાગ ને લાવે છે, એટલે કે લોભ કષાયને લાવે છે. પછી રતિ અરતિ એ પણ રાગ અને દ્વેષને લાવે છે. ભય છે, કોને લાવે છે? ભય થાય, શેનું ભય થાય? કે સંપત્તિનું થાય કે પોતાના જાનનું થાય કે એવું થાય ને. એટલે એ પણ રાગને જ લાવે છે, લોભને જ લાવે છે, આસક્તિ ભાવને જ લાવે છે ને, એટલે કે રાગને લાવે છે. એટલે કે લોભ કષાયને લાવે. પછી જુગુપ્સા એટલે કે ઘૃણા, એટલે કે દ્વેષ, એટલે કે ક્રોધનો ભાવ, ક્રોધ કષાય ને લાવે. પછી પુરુષ હોય, સ્ત્રી વેદ હોય કે નપુંસક વેદ હોય, એ પણ શું લાવે છે? આસક્તિ ભાવ હોય એમાં, એટલે એ કોને લાવે? લોભ કષાયને લાવે છે. ઓકે, એટલે આવી રીતે પોતાનામાં જ આ નો કષાયો આવી રીતે કોને લાવે? આ બધા કષાયને એવી રીતે લાવે છે, ધ્યાન રાખવાનું. ઓકે, હવે બીજું એક ક્વેશ્ચન હતું ને લાસ્ટ ક્લાસમાં કે જે પણ પૃથ્વીકાય જીવોથી જે પ્રભુની પ્રતિમા બનાતી હોય, તો શું તે પૃથ્વીકાયના જીવોનું ઉચ્ચ ગોત્ર સમજવાનું? તો એક ધ્યાન રાખવાનું કે તે ભવી હોય, એમાં કોઈ ડાઉટ નહીં હોય કે ભવી જીવો દ્વારા આવી રીતે એવી ઉચ્ચ લેવલની જે આપણા ભગવાન છે એમની પ્રતિમા, એમના દ્વારા જ એ નિર્માણ થઈ શકે છે. પ્રભુ કેવા છે? ઉચ્ચ હાઈએસ્ટ લેવલના છે. તો એમનું કોઈ પણ એવી વસ્તુથી નહીં, એટલે કોઈ પણ એવા પૂતગલો છે ને, તો એ પણ ઉત્કૃષ્ટ લેવલના પૂતગલો દ્વારા જ એમનું નિર્માણ થઈ શકે. ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે જે પણ પાણીથી અભિષેક થતો હોય કે જે પણ ફૂલ ચડાતા હોય, જે પણ, એ બધા ભવી જીવો સમજવાના. પણ એમનું બીજું પોઈન્ટ છે કે જે ગોત્રકર્મ છે, તો એમનું એક ધ્યાન રાખવાનું, એક પોઈન્ટ કે જે તિર્યંચો હોય ને, બધા તિર્યંચોનું શું હોય? બધા તિર્યંચોનું નીચ ગોત્ર કર્મ એ ઉદયમાં રહેલું હોય છે એમના માટે, એ ભાવ માટે, પર્ટિક્યુલર ભાવ માટે. બધા જ જે તિર્યંચ ગતિવાળા જે પણ તિર્યંચો હોય, તો એ બધાનું કયો ગોત્ર કર્મ ત્યારે ઉદયમાં હોય? એ ભાવમાં નીચ ગોત્ર કર્મ ઉદયમાં હોય. ખાસ ધ્યાન રાખવાનું. જે નારકી હોય, બધા નારકીઓનું પણ નીચ ગોત્ર કર્મ ઉદયમાં રહેલું હોય એમના માટે, એ ભાવમાં. ઓકે, એ ક્લિયર થઈ ગયું. પછી બીજું ટ્વિન્સનું ક્વેશ્ચન હતું કે જે ટ્વિન્સ હોય તો બંને સેમ ટુ સેમ દેખાતા હોય, તો એમના માટે આપણે જોયું હતું કે નામકર્મ, જે વર્ણગંધ રસ સ્પર્શ નામકર્મ, આજે જ આપણે ભણ્યા, રાઈટ? તો એમાં એ વર્ણગંધ રસ સ્પર્શ નામકર્મ એ સિમિલર હોઈ શકે છે, એ વાત બાંધ્યા હશે. પણ બાકી આટલા બધા આપણે જે ભેદો ભણી રહ્યા છીએ 103, તો બધાના બધા સેમ નહીં હોય. કારણ કે ભાવો એકદમ એક સરખા હોય એવું કઈ જરૂરી નથી, એ ધ્યાન રાખવાનું.
ત્યારે વર્ણ ગંધ રસ સ્પર્શ એ જે છે એ સિમિલર હોઈ શકે છે, પણ બીજા પણ આટલા બધા કર્મો છે નામકર્મના, તો બધા જ સિમિલર નહીં હોય. ભલે દેખાવામાં ત્યારે, એટલે કે વર્ણ ગંધ રસ સ્પર્શ સિમિલર હોઈ શકે છે. બીજું એક ક્વેશ્ચન શું છે, શું હતું કે આહારક શરીર કર્મ ઇઝ બાઇન્ડ ઇન પ્રીવિયસ બર્થ, પ્રેઝન્ટ બર્થ ઇઝ ઉદય. તો આહારક શરીર નામકર્મનો ક્વેશ્ચન છે કે શું આહારક શરીર કર્મ છે, નામકર્મ છે, તો શું એ પૂર્વ ભવોમાં બાંધે છે જીવ, અને આ પર્ટિક્યુલર ભાવમાં જ્યારે આ આહારક શરીરનું નિર્માણ કરે તો ત્યારે શું તે ઉદયમાં હોય? તો જે આહારક શરીર માટે શું સમજવાનું છે આપણને કે એ આહારક શરીર નામકર્મનું જે બંધ છે એ એ જીવ એ સાતમા ગુણ સ્થાનકે જ્યારે હોય ને તે ત્યારે કરે. પર્ટિક્યુલરલી બંધ ક્યારે કરે એ ક્યારે પણ કઈ કરી શકે, બરાબર. કયા ભાવમાં એ એવું કઈ, એટલે કે આ ભાવમાં પણ કરી શકે કે પૂર્વ ભાવમાં પણ કરેલું હશે એવું કઈ, એવું કઈ ક્લિયરલી અહીંયા ક્યાં લખેલું તો મેં વાંચ્યું નથી, લખેલું હશે તો પણ મેં વાંચ્યું નથી. પણ મેન એક પોઈન્ટ છે કે બંધ ક્યારે થાય, સાતમા ગુણ સ્થાનકે એનું બંધ થાય. અને ઉદય ક્યારે થાય, જ્યારે એ જીવ છઠ્ઠા ગુણ સ્થાનકે ઉતરે તો ત્યારે એ ઉદયમાં થાય. ઉદયમાં થાય એટલે કે દેટ મીન્સ કે એ નિર્માણ કરે છે, આરક શરીરનું નિર્માણ કરે છે. ક્યારે પણ અપ્રમત અવસ્થામાં નિર્માણ નહીં કરે, પણ પ્રમત અવસ્થામાં એ બધું નિર્માણ કરે જીવ, એ ધ્યાન રાખવાનું. પછી બીજો ક્વેશ્ચન હતું કે વાય ઇઝ ધ વર્ડ સંશય યુઝડ ઇન્સ્ટેડ ઓફ જિજ્ઞાસા? ઇઝ ઇટ બીકોઝ સંશય ઇઝ મિથ્યા? તો અહીંયા આ સંશયાવ શબ્દનું કારણ પૂછેલું છે કે આહારક શરીર નામ કર્મ જે છે તો એ 14 પૂર્વધર શું કરે છે, પોતાના એમને જે પણ 14 પૂર્વ, જે 14 પૂર્વધારી હોય તો 14 પૂર્વ આવડતું હોય ને આટલું, પણ એની અંદર હવે કંઈક એમને સંશય હોય તો એના સમાધાન માટે ત્યાં પ્રભુ જ્યારે જ્યાં પણ બિરાજમાન હોય તો ત્યાં આરક શરીર બનાવીને ત્યાં જાય છે ને એમને પૂછવા માટે. તો એ અહીંયા એમનો ક્વેશ્ચન છે કે સંશય શા માટે લખેલું છે? જિજ્ઞાસા હોવું જોઈએ સમથિંગ. સંશય એટલે કે તો મિથ્યાત્વ આવી જાય ને એવું. તો અહીંયા ધ્યાન રાખવાનું, જે 14 પૂર્વધર હોય એ કેવા હોય? એ સમકીતી હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે હમણાં જ આપણે શું જોયું, સમકીતી હોય જ. વાય, શા માટે? બીકોઝ આપણે શું જોયું કે નિર્માણ ક્યારે કરે, આહારક શરીરનું નિર્માણ ક્યારે કરે, જ્યારે છઠ્ઠા ગુણ સ્થાનકે આવે તો ત્યારે એમણે ક્રિએટ કર્યું આહારક શરીર. દેટ મીન્સ એનું મિનિંગ શું થયું કે એ વખતે એ આહારક શરીરધારી જે 14 પૂર્વધર ભગવાન ગુરુ ભગવાન છે તો તે ઓબ્વિયસલી સમકીતી છે. ઓકે, એટલે આ પોઈન્ટ ક્લિયર થયું કે તે સમકીતી છે, કારણ કે ઓલરેડી છઠ્ઠા ગુણ સ્થાનકે જ્યારે નિર્માણ કરે છે તો ત્યારે એ સમકીતી છે, છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા છે. તો અહીંયા સંશય આ શબ્દ શા માટે છે? સંશય એટલે કે હવે એમને કાંઈ પણ એવા ક્વેશ્ચન્સ થાય ને તત્વમાં કે 14 હજી સુધી એમને કેવલ્ય નથી પ્રગટ્યું ને, મેન એ પોઈન્ટ સમજવાનું. જ્યાર સુધી કેવલ્ય નહીં પ્રગટ થાય તો ત્યાર સુધી એકદમ પરફેક્ટલી ક્લિયર નહીં હોય ને. કેવલ જ્ઞાન દ્વારા બધું પછી આખો નોલેજ આવી જાય, જાણી શકે, જોઈ શકે, બધું જ જાણી જોઈ શકે. પણ 14 પૂર્વી ભલે છે છતાં પણ જે તત્વમાં એમને કાંઈક એવા ક્વેશ્ચન્સ હોઈ શકે છે, કાંઈક ના કાંઈક ક્વેશ્ચન્સ હોઈ શકે છે. તો એનું સમાધાન માટે તેઓ ત્યાં એવી રીતે એના માટે તે આહારક શરીર વગેરે નિર્માણ કરે. હજી તો ક્યાં છઠ્ઠા ગુણસ્થાન કે સાતમા ગુણસ્થાન કે ત્યાં જ ઝૂલી રહ્યા છે, હજી તે 13th ઉપર પહોંચ્યા જ નથી ને, કેવલ્ય નથી પ્રગટ્યું. એટલા માટે એમને સંશય હોઈ શકે, પણ સંશય એટલે ક્વેશ્ચન્સ કે શું તત્વ જાણવા માટે. પણ એનું એ મિનિંગ નથી કે એમનામાં મિથ્યાત્વ છે. સંશયનું મિનિંગ એમ નહીં લેવાનું કે પ્રભુની જે જીનવાણી છે એના ઉપર એમને શંકા છે. સંશય ડઝ નોટ મીન શંકા. શંકા અલગ છે. શંકા શું છે? પ્રભુ જીનવાણી ઉપર શંકા નથી થતી, એમને માત્ર ક્વેશ્ચન્સ છે તત્વો ઉપર, એટલા માટે સંશય છે, એટલે ક્વેશ્ચન્સ છે. એટલે તેઓ હજી સમકિત છે છઠ્ઠા ગુણ સામે, એ પોઈન્ટ ક્લિયર કરવાનું આપણને. ઓકે, અહીંયા આવ્યું છે, અહીંયા છે બટ ધેન દેટ ઇઝ જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે કે જિજ્ઞાસા શબ્દનું મિનિંગ થાય છે કે જાણવાની ઈચ્છા. જાણવાની ઈચ્છા નથી, 14 પૂર્વનું જ્ઞાન છે એમના પાસે, પણ એમનામાં કંઈક એવા તત્વમાં એમને ડાઉટ્સ હોય, કંઈક એવા ક્વેશ્ચન્સ હોય.
તો એ માત્ર એમને જાણવાનું હોય. અહીંયા ક્વેશ્ચન છે કે સંઘેણ ઇઝ રિલેટેડ ઓનલી ટુ ફિઝિકલ સ્ટ્રેન્થ એન્ડ સ્ટ્રક્ચર. વોટ અબાઉટ મેન્ટલ સ્ટ્રેન્થ એન્ડ સ્ટ્રક્ચર? હા, તો જે સંઘેણ છે એ તો ફિઝિકલ સ્ટ્રેન્થ એન્ડ બોન સ્ટ્રેન્થ ઉપર જ એના ઉપર એટલે કે એ ડિસાઈડ કરે છે. સંઘાણ એટલે કે શું? હાડકાનું બંધારણ. તો એ હાડકાનું બંધારણ સાથે એ ડાયરેક્ટલી એવી રીતે એના ઉપર મેન્ટલ સ્ટ્રેન્થ છે એટલે કે જે મનોબળ છે એને ડાયરેક્ટલી અફેક્ટ કરતો હોય છે. હવે આપણે એવા નબળા છીએ, આપણને નબળું સંઘાણ મળ્યું છે, તો કંઈક થોડુંક થાય તો આપણને સહન નહીં થાય, ફ્રેક્ચર થઈ જાય, પડી જઈએ, વાગે, દુખે. એટલે એ ડાયરેક્ટલી જેવું આપણું સ્ટ્રેન્થ, ફિઝિકલ સ્ટ્રેન્થ આટલું નથી, એના કારણે એવું મેન્ટલ સ્ટ્રેન્થ પણ આટલું સહન કરવા માટે આટલી આટલી ઉત્કૃષ્ટ શક્તિ પણ નથી આપણી. એના જ કારણે આપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હમણાં પાપ કરીએ ને તો પણ સાતમી નરકે નહીં જઈ શકીએ. કારણ કે એવા ઉત્કૃષ્ટ મનના ભાવો આવી જ નહીં શકે, એટલા ક્લિષ્ટમાં ક્લિષ્ટ ભાવો જ નહીં આવી શકે હમણાંના આપણને એવા નબળા સંઘાણમાં. એવું છે. અને સિમિલરલી એવા નબળા સંઘાણના કારણે, નબળા મનોબળના કારણે એટલા ઉત્કૃષ્ટ જે વિશુદ્ધિ લેવલના ભાવો જે જોઈએ છે કે જેના કારણે કેવલ્યન પ્રગટ થાય, ચારે ચાર ઘાતી કર્મનો નાશ કરી શકે, એવા પણ આપણામાં આવી નથી શકતા. સેમ રીઝન છે. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ સમચતુરસ્ર સંસ્થાન અવેલેબલ ટુ ઓનલી તીર્થંકર ઓર ટુ ઓલ 63 શલાકા પુરુષ? તો આ બધાને જ હોય છે. જે સમચતુરસ્ર સંસ્થાન જે 6 જોયા, તો 6 સમચતુરસ્ર સંસ્થાન જે છે તો એમાં જે તીર્થંકર ભગવંત છે એમને તો હોય જ, પણ જે બધા 63 શલાકા પુરુષો બધાને સમચતુરસ્ર સંસ્થાન હોય છે, ધ્યાન રાખવાનું. અહીંયા છે કે ભય માયા કરાવે, તો હા, એટલે જે ભય નો કશાય છે એ તો એ લોભ તો કરાવે, પણ એ પછી માયા પણ કરાવે કે કંઈક ના કંઈક એ બચી શકે ને બધું એ સિચ્યુએશનમાંથી કંઈક ના કંઈક એવો દિમાગ ચલાવે અને માયા માયા વગેરે એવા કશાયો પણ કરાવે, પણ રાઈટ છે. માયા અને લોભ એવા એટલે બધા કશાયોનું એવી રીતે કરાવે છે. અહીંયા હવે હજી ક્વેશ્ચન બાકી રહી ગયેલા છે આજે. અહીંયા ક્વેશ્ચન છે કે તુરિયાનું ટેસ્ટ તુરો હોય, તો તુરિયાનું અહીંયા નથી. એ આ વેજીટેબલ જે તુરિયાનું સબ્જી છે, વેજીટેબલ છે, એના સાથે કોઈ રિલેશન જ નથી. આ તુરો આ ટેસ્ટનું આ એક ટાઈપનું ટેસ્ટ છે. ઇટ ઇઝ ટાઈપ ઓફ અ ટેસ્ટ. ઇટ ઇઝ નોટ અ ટાઈપ ઓફ વેજીટેબલ. બસ એ ધ્યાન રાખવાનું. એટલે એક ટેસ્ટનું એક ટાઈપ છે કે એવા ટેસ્ટ જે આમળાનું હોય એવા ટાઈપનું. એટલે ટેસ્ટલેસ આપણે સમજીએ ને કે ટેસ્ટ જ નહીં આવે એવા ટાઈપનું કહેવાય આ ટેસ્ટનું મિનિંગ. ઓકે. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણામ.